બાકી છે ને હજી એટલા ભાઈ તલાળા છે સમજે શું નામ છે દિવ્યમભાઈ તને તે બી ચોકલેટ હા લે ભાઈ પકોડા બની જશે તો જય શ્રી રામ જયમતી ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાલા ઘણા દિવસો પછી ભાઈ બ્લોગ શરૂ કર્યો છે કારણ કે ભાઈ ખાસ દિવસ છે અમારો ભાઈ યુગનો બર્થડે છે તો હેપી બર્થડેની કોમેન્ટ કરીને સરસ મજાના ફ્રેશ થઈ ગયા તૈયાર થઈ ગયા છે જવું છે કારખાને અમારા દેવાંશીબેનને બાળ મંદિર મૂકવા જવાનું છે તો અમારા દેવાંશીબેન છે ને ભાઈ લગભગ 15 દિવસથી બીમાર હતા એટલે ભાઈ બ્લોગ ને એવું નહોતા બનાવતા કાં હવે કેમ રહ્યું થોડું ખારું છે તો ભાઈ નોરતા વાતના બીમાર હતા લગભગ 5મું 6ઠું નોરતો તો તારના બીમાર હતા લગભગ 3 દવાખાના ફર્યા અને પછી અત્યારે ભાઈ રાગે આવી ગયું છે અત્યારે ઘણું રાગે છે કે ભાઈ 3 દવાખાના ફર્યા પછી ભાઈ રાગે આવ્યું ને શું કહે છે મેડમ અમારે છે રાગે આવી ગઈ છે કા દેવાંશી હા નકર તો આમ કોઈ નહોતો કાંઈ નહોતું અત્યારે સારું છે આમ થોડું ઠીક છે કે તોય મારે જાવું છે તો ભાઈ લગભગ 10-12 દિવસ પછી આ બાળ મંદિરે જાય છે તમે ચાલો મૂકી આવો મારે જાવું છે કે જાતા યુગભાઈ સરસ મજાના તૈયારી થઈ ગયા કા કેવા કા હેપી બર્થડે બેટા થેન્ક યુ તો જો અમારે યુગભાઈ વળ ખાઈ જો ના અત્યારમાં હારું આપણે જો વાસણ ને ઉટકી નાખ્યું છે ને કપડાં ને એવું ધોવાનું બાકી છે આપણે કપડાં ને એવું ધોઈ નાખવી હાલ ને એ પપ્પા આવ્યા જો એવું લાવ્યા યુગનો બર્થડે છે તો ભાઈ ચોકલેટ લઈશ કારણ કે સ્કૂલે ભાઈ લઈ જવાની હોય તો તમે કામે ગયા હતા મેં તો દેતો હારો પછી મેં તો મારે એને 10-10:30 જવાનું હોય મેં તો 12 વાગે ઠીક એટલે દેવા આવ્યા લઈ આવું પછી મેં ચાલે લેતો ખુશ યુગભાઈ હા લઈ જવાની કા હા જવા યુગભાઈ ચોકલેટ લઈ જાય છે નિશાળે કા તમારા હાવજનો બર્થડે છે તો તમે કોમેન્ટ કરી નાખજો અને લાઈક સરસ મજાની કરી નાખજો જો અમે અમારા દેવાંશીબેન ને બાળમંદિર લઈને વી આવ્યા છીએ અને અમારા દેવાંશીબેન જો લેસન નહીં કરવા મળ્યા છે જો એ બેન કપડા ચેન્જ નહીં કરવાના હા તો અત્યારમાં લેસન લઈ લીધું આવીને તરત હવે કા કપડા બદલવાના કા દેવાંશી હા દેવાંશી બેને કાઢી નીક કાઢ્યું કાઢે મૂકી દો હવે દેવાંશી બેને જો કાઢી નીક કાઢ્યું લેસન લઈને બેહી ગઈ છે જો પકોડા તળવા બેહી ગયા છે જો એટલા તળી નાખ્યા છે અને આવડા ભરેલા એટલા બાકી છે જો તળાય છે અને આ બાજુ આપણી ચટણી થાય છે આ બાજુ પછી ગરમા ગરમ ખાઈ લેવાય આ બાજુ જો ચટણી થાય હા બનાવ્યો છો એવું છે ને હા ક્યાં સરસ પકોડા તળાય છે તો આપણે ભાઈ યુગભાઈને લઈ આવી કારણ કે વિશાળે ગયા છે ક્યાં જવું છે યુગન લેવા પહેલાં લેવા તો ચાલો લઈ આવો આપણે યુગને ભાઈ સ્કૂલે લેવા આવી ગયા છે ને ભાઈ હજી વાર છે ને અડધાની રિસેટ પડી ગઈ છે અડધા હજી નીચે બહાર આવ્યા તો આપણા દેવાંશીબેન કે ભાઈ લપસા ખાવા છે મસ્ત મજાના ભાઈ સ્કૂલમાં ભાઈ નાના છોકરા માટે હિંચકા અને લપસાની મસ્ત મજાની ભાઈ સુવિધા છે કાંઈ ભાઈ જો લપસા છે અને એન્કર ભાઈ જો છોકરા માટે ભાઈ હિંચકા ને એવું છે અરે તો હવે રિસેટ પડી ગઈ છે ને અમારા યુગભાઈ આવી ગયા છે આજે લીલા કલરની ભાગ જાશું ઘેર હવે શું નામ છે દિવ્યમભાઈ હેપી બર્થડે થેન્ક યુ તો કે તને આપી ચોકલેટ તને નથી આપી ચોકલેટ હા લે એની દીદી બાકી રહી ગઈ બોલ ચોકલેટમાં ભાઈબંધને તો દઈ દેવાય પેલા ભાઈબંધને દઈ દેવાની છે હા હવે એકવાર બધા એકારે હેપી બર્થડે બોલી દો હાલો વેચી દીધી હવે જાય ઘેરે ને ઘેરે ભાઈ સરસ મજાનો ભાઈ પ્રોગ્રામ છે પકોડા ને એવું થતું હતું આપણે ભાઈ બધું યુગને લઈ આવી ચાલો હવે ભાઈ ઘેરે જઈ પછી મળશું ચાલો ભાઈ જો
યુગભાઈ જમવા બેસી ગયા કારણ કે ભાઈ એને નિશાળે જવાનું હોય પાછું રિસેટમાં પૂરો થાય કા તો ભાઈ રિસેટમાં જમવા આવ્યો છે ને યુગભાઈ જમવા બેસી ગયા છે ને અમારે દેવાન છે ફોન જોતા જોતા હોય પકોડા બનાવવાનું કહી ગયો તો કા ભાઈ પકોડા બનાવજો એમ કહી ગયો તો કા આપણે શું વાર છે હવે આપણે જો સલાડ બનાવ્યો છે એવું છે હા સુધારું ટમેટું ડુંગળી જો એવું છે ને આ આપણે જો આમાં છે ઘરમાં રહે ને એટલે ઠીક એવું છે હા ભાઈ ચટણી ઘરમાં છે રહે ને એટલે હું આમ ઢાંકી દઉં તો છોકરાને લાગી દીધા તો ચાલો ભાઈ હા તો ચાલો પકોડા ખાવા કા પડે ચાલો ભાઈ હવે યુગના ભાઈ ફ્રેન્ડ બધા ભાઈબંધ દોસ્તારો બધા આવી જશે જો બધા આવી ગયા છે કેક તો હવે કેક લેવા જવાનું છે ને આપણે કેક ને એવું લઈએ ને ભાઈ સરસ મજાનું ડેકોરેશન થઈ ગયું છે ને કા સરસ મજાનું જમે બધા ડેકોરેશન ભાઈબંધ દોસ્તારો આવી ગયા કા હા સરસ મજાનું મેં ડેકોરેશન કરી નાખ્યું છે મારી યુગના બર્થડે હતો એટલે આખું સરસ મજાનું આવું તો ભાઈ હવે છે ને ટીવી જોવે તો આપણે ભાઈ કેક ને એવું લઈએ તો ચાલો વિડીયો યુગભાઈ જો કેક કાપવા મળ્યા છે કા આપણે કેક આવી ગઈ છે ને ભાઈ જો કેક યુગભાઈ આવી ગઈ છે ને ભાઈબંધ દોસ્તારે બધા બેઠા છે તો આપણે કેક કાપવાનું શરૂ કરી દેવી હા હાલો Happy birthday to you. Happy birthday to you. હા એંગા હમ જોજો હા મોઢે નો ડાડાઈ બે ફોન ને કાના નંબર કોઈ કોઈ ચાલો આપણે કેક ને કપાઈ ગયું છે એટલે આપણે છોકરાને દઈ દેવી વે બધા ભાઈ પણ બધા આવી ગયા છે ભાઈ બર્થડે પાર્ટીમાં છે જો મળે છે છોકરા ખુશ થઈ જાય કા પણ હા હા હવે દેવનસી બેન થઈ ગયા છે હા તને કેક ભાવે છે દિલ જોતા લે હેપી બર્થડે કેક ભઈલાને દેવાંશી વાળી જોતા ગઈ હતી જા મારી હેપી બર્થડે થેન્ક યુ હા લે મને દેવાયો હું ખાઈ જ લેવાની ભાઈ આલે તું લઈ લેવું ને કેક કપાઈ ગઈ છે અને યુગના ભાઈબંધ દોસ્તાર બધા આવી ગયા છે અને કેક જો આપી દીધી છે ના ઉઠાડે છે કા બરે ભાઈબંધ દોસ્તાર આવવાની છે એવું છે હા કા કહ્યું અડધા નહીં થાય બોલાય તે કે ઘરે ની ભાડા અડધા ના દેવું છે બોલો બર્થડે પાર્ટી થી ભાઈ અમારા યુગભાઈ ને ભાઈ બધા જો કેક નું ખાય છે ને પછી પાછા આપણે મળશું તો ચાલો વિડીયોમાં બનાવી પછી બધી આને શું છે આમ જો આ લે જો બધા આમ જો મોઢું બગાડ્યું જો ઓ આ લે ઓ હવે ભૂત થઈ ગયા ઓય ઓ કેક મજા આવી બહુ મજા આવી તારું મોઢું તો બધા ભાઈબંધ દોસ્ત ભાઈ જોવાનું મોઢું બગાડ નાખ્યું તો આંકો વેયા આંકો બધું મૂકી ઓહો ઓહો ઓય ઓય જામ પડી ગયો જાજો આ બધા ઓહો ઓહો જા બધા ઓહો જાય સમજા એ ભાઈ કે મોઢું બધું એક ખૂટી નથી નથી ખૂટી એ પુકા ભરમ કરતા હતા હે તે ફોડી ને કાઈ ને આમ બેઠા બેઠા ખાવાનું હોય સોના બધું ટેપ પટ્ટી લગાડીને જો ફુગા આપણે ઓલા કર્યા હતા ને એના બધું વાળ લેવી તો કોઈડા એ બધું
છોકરા બહાટી બોલાવી દીધી. હા ઘડીક વારમાં બબાટી બોલાવીને કેન ની હું બોલો ડેકોરેશન કરતી હતી કેન ની તાર બબાટી બોલાવીને વહી ગયા છોકરા છોકરા વહી ગયા બધા નાહે વયો હોતે ગયો બોલો ક્યાં કરે ચાલો ભાઈ હવે યુગભાઈ પાર્ટી પૂરી થઈ ને કેકનું કપાઈને બધું કમ્પ્લીટ થઈ ગયું ને ભાઈ છોકરા પછી આપણે ભાઈબંધ દોસ્તારે ભાઈ રમવા વહી જશે યુગ હવે પાછું ક્યારે આવે નીચે નહીં હવે બ્લોગને પણ આપણે એને પછી ચાલો અમારો વિડીયો ગમે તો લાઈક છે ચેનલ પર નવો છે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો મળે બીજા બ્લોગ જય શ્રી રામ મારા વાલા.